સમાન નાગરિક સંહિતાને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ ગમે ત્યારે રજૂ કરવામાં આવી શકે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ કમલમ કાર્યાલયમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરાશે। ચૂંટણીમાં પ્રચાર, પ્રવાસ, સંચાલન અને મિની મેનિફેસ્ટો સહિતના મુદ્દે પણ ચર્ચા। વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક। બોમ્બની ધમકી બાદ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। બેઠકમાં ડીજીપી KLN રાવ સહિત રેન્જ આઈજી, ગાંધીનગર એસપી હાજર રહ્યા। વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે રાજ્યના ડીજીપીનું નિવેદન। કહ્યું, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, ગભરાવાની કોઈ જરૂર નથી। આ મામલે પોલીસ તપાસ કરશે। બોમ્બની ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડની ટીમે વિધાનસભા પરિસરના એક ખૂણાની તપાસ કરી। ડીવાયએસપીએ કહ્યું, વિધાનસભા પરિસર સુરક્ષિત। 45 મિનિટ સુધી સુરક્ષાની તપાસ કરાઈ। વિધાનસભામાં બોમ્બની ધમકી મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટીએ કહ્યું, વિધાનસભાના આઈડી પર મેલ આવ્યો। બપોરે 2 વાગે બ્લાસ્ટ કરવાની ધમકી હતી। અમદાવાદમાં 27 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। આનંદ નિકેતન, પોદાર, સંત કબીર, SJVP, વિદ્યાનગર સ્કૂલને ધમકી। પોલીસ દોડતી થઈ। અમદાવાદમાં સ્કૂલોને બોમ્બની ધમકી વચ્ચે પરીક્ષા। ઝાયડસ સ્કૂલમાં પરીક્ષા લેવાતા અનેક સવાલ ઉઠ્યા। ડોગ સ્ક્વોડ, પોલીસ, ફાયરની ટીમ સ્થળ પર તપાસ હાથ ધરવા પહોંચી હતી। નિરીક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં સુરક્ષિત। મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। મિસાઇલ અને બોમ્બથી પોર્ટ પર હુમલાની ધમકી મળી। મુન્દ્રા પોર્ટ પર LPG ટેન્કરને નષ્ટ કરવાની ધમકી મળી। અમદાવાદના એલિસ બ્રિજ પર કોંગ્રેસનો વિરોધ। મહિલા કોંગ્રેસે શાકભાજીના દાગીના બનાવ્યા। ગેસની બોટલ ન મળતી હોવાનો આક્ષેપ। અમદાવાદના સિંધુ ભવનમાં કોમો બાય કાફીની બેદરકારી। ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર। ગ્રાહકની ફરિયાદ બાદ કેફેમાં ફૂડ વિભાગનું ચેકિંગ। અમદાવાદમાં એપ્લિકેશન દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ। આરોપી પાસેથી 6 કિલો મેફેડ્રોન અને 200 કિલો રો મટીરિયલ પકડાયું। કેસના સંદર્ભમાં 3ની ધરપકડ કરી। અમદાવાદમાં રજિસ્ટ્રારને હટાવવા માંગ। VHP બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રજિસ્ટ્રાર સૈયદે ખોટી રીતે 11 લગ્ન નોંધ્યા હોવાનો આરોપ। અમદાવાદની અમૃત સ્કૂલમાં શાળાનો સમય સવારનો કરવા માંગ। સમયમાં ફેરફારને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિરોધ। સુરતમાં ગુડી પડવા અને રમઝાન ઈદને લઈને પોલીસ એલર્ટ। લિંબાયત પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઈ। ભાઈચારા સાથે ઉજવવા ચર્ચા કરાઈ। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ। સુરતના પીપલોદમાં બિઝનેસ સેન્ટરના 3જા માળે આગ લાગી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। આગમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ બળીને ખાખ। ગોંડલમાં આંગણવાડીની બહેનોએ કર્યો વિરોધ। આગામી 3 દિવસ કામથી રહેશે અળગા। સંગ્રામજી હાઈસ્કૂલ મેદાનમાં સૂત્રોચ્ચાર કર્યા। પગાર વધારાની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર। હીટવેવને લઈને રાજકોટ સિવિલ તંત્ર સજ્જ। 20 બેડની સાથે એક્સ્ટ્રા સ્ટાફ પણ હાજર। હીટ સ્ટ્રોકના લોકોની સારવાર માટે તંત્ર તૈયાર। દ્વારકાના વાડીનાર બંદર પર ગેસ ટ્રાન્સફર કામગીરી। વાડીનાર બંદર પર LPG ગેસનું ટ્રાન્સફર। નંદાદેવી જહાજ દ્વારા ગેસ ભરવાનું કામ। તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પહોંચશે ગેસ। ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલ ભરેલું જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું। જગ લાડકી નામનું જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ સફળતાપૂર્વક પહોંચ્યું। કચ્છની ભરતી પ્રક્રિયામાં 4 જિલ્લાનો સમાવેશ નહીં કરતા હોબાળો। બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ, મહેસાણાના ઉમેદવારનો વિરોધ। અરજી સ્વીકારતા મામલો શાંત થયો। ભાવનગરમાં SDMના ડ્રાઈવરે પૈસા લીધા હોવાના CCTV વાયરલ। SDMના ડ્રાઈવરે 14 લાખની માંગણી કરી હતી। ક્રિસેન્ટ પાસે મિલકત ટ્રાન્સફરમાં ભ્રષ્ટાચાર। ડ્રાઈવરને તાત્કાલિક છૂટો કરી નાખ્યો। ભાવનગર જેલમાં મોબાઈલ ચાર્જર અને મસાલો મળ્યો। મોજાનો દડો બનાવી જેલમાં ઘુસાડવાનો પ્રયાસ। નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ।
પાલિતાણામાં આંગણવાડી કાર્યકરો હડતાલ પર ઉતર્યા. ICDS ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. પડતર માંગણીના પગલે હડતાલ પર ઉતર્યા. અમરેલીના એસટી કંડક્ટર સિપ્તે હુસેન નકવીને સસ્પેન્ડ કરાયા. 2 મહિલા પેસેન્જર પર છેડતીનો આરોપ. ડેપો મેનેજરને લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી. મોરબીમાં યુવક સાથે શેરબજારના નામે 50.14 લાખની છેતરપિંડી. ટેલિગ્રામ એપથી સંપર્ક કર્યો. ટેક્સ કમિશન ડોક્યુમેન્ટ યાર્ડના નામે છેતરપિંડી. ગીર સોમનાથના હરમડિયા સ્ટેશનના નિર્ણય સામે પ્રતિક ઉપવાસ. ટ્રેનો બંધ અને સમયપત્રક ફેરફારથી મુસાફરો પર અસર. જૂનાગઢ દેલવાડા વેરાવળ દેલવાડા રૂટ બંધ થતા હાલાકી. ટ્રેન સેવા ખોરવાતા લોકોમાં રોષ. જામખંભાળિયામાં ગેસના સિલિન્ડર માટે લોકોનો ધસારો. સિલિન્ડર સમયસર ન મળતા હાલાકી. લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર. પેટલાદમાં આંગણવાડીના બહેનોએ વિવિધ માંગણીઓને લઈ ઉપવાસ આંદોલન છેડ્યું. પગાર વધારો, ઓનલાઈન કામગીરી સહિત વિવિધ માંગણીઓને લઈ આંદોલન. ભરૂચ સ્થાનિક સ્વરાજમાં 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતા વહીવટદાર નિમાયા. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ને જિલ્લા વહીવટદાર તરીકે નિમાયા. 9 તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી મુકાયા. 3 નગરપાલિકાઓનો વહીવટ નિમણૂક કરાઈ. સુરતમાં કીમ માંડવી રોડ પર ઝરપણ ગામે ટોલ નાકા પર સ્થાનિકોનો વિરોધ. ટોલ ટેક્સના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો. 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે રોડ. સાબરકાંઠાના હિંમતનગર ફૂડ વિભાગની રેડ. ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે તપાસ. 208 કિલોનો શંકાસ્પદ જથ્થો કબજે. વધુ તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજના મહાસંમેલનમાં મહિલા અગ્રણીનું નિવેદન. કહ્યું, અમે તમારી દીકરી આપી, અમારી દીકરી પાછી આપો. હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી. ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર. પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે. 19 થી 26 માર્ચ દરમિયાન 7 થી 7:30 આરતી અને 11:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. ગોધરાના મહાપ્રભુજી બેઠક મંદિરનો નિર્ણય. LPG ગેસની અછતથી પ્રસાદ સેવા પર ભક્તોનું ભોજન તથા નેક ભોગ અને મનોરથ સેવાઓ તાત્કાલિક બંધ. સોનામાં પ્રતિ 10 ગ્રામે ₹500 અને ચાંદીમાં પ્રતિ કિલોએ ₹1800 ઘટાડો નોંધાયો. સોનાનો 1 તોલાનો ભાવ 1.55 લાખ થયો તો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2.51 લાખ થયા. અમરેલીના બગસરામાં કમોસમી વરસાદ. સાપર ગામે કરા સાથે વરસાદ પડ્યો. ઘઉં, ચણા અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ. અમરેલીના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું. વડિયા તેમજ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા. વડિયાના મોરવાડા, બાંટવા સહિતના વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી. અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનથી સક્રિય થતા રાજ્યમાં માવઠાની આગાહી. આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી અને નવસારીમાં કમોસમી વરસાદની આગાહી. આ ઉપરાંત વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં આગાહી. શિવ વિક્ષેપથી ઉત્તર ગુજરાતના વાતાવરણ પલટાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગાંધીનગર સહિતના વિસ્તારમાં સાંજ સુધી પવન વધશે. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મનાલીમાં ભારે હિમવર્ષા. પહાડો પર સફેદીનું સામ્રાજ્ય છવાયું. સોલંગમાં પ્રવાસીઓએ સ્નોફોલનો આનંદ માણ્યો. ખાડી દેશોમાંથી LPGનો મોટો જથ્થો લઈ જગલાડલી જહાજ કચ્છના મુન્દ્રા બંદરે પહોંચ્યું. શિવાલિક અને નંદાદેવી બાદ જગલાડલી જહાજ ભારત પહોંચતા ગેસનું સંકટ ટળ્યું.